સમાચાર હવે ખેડાથી જ્યાં કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલનું મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાતા સ્થાનિકોના આરોગ્ય પર ખતરો છે। મેડિકલ વેસ્ટને યોગ્ય રીતે કલેક્શન સેન્ટર ન મોકલાતો હોવાનું ખુલી રહ્યું છે। કેમ્પસમાં દારૂની બોટલ પણ જોવા મળતા સ્ટાફ સામે પણ મોટા સવાલો છે। કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવતા કાર્યવાહીની પણ હવે માંગ થઈ રહી છે। સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીની ટેલિફોનિક કબૂલાત પણ સામે આવી છે। મેડિકલ વેસ્ટ કોઈ લેવા આવતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ હોવાની કબૂલાત તેમણે કરી હતી। કેટલાક કર્મચારીઓ દારૂ પીતા હોવાની ફરિયાદો પણ તેમના સુધી પહોંચી હોવાની વાત તેમણે કરી છે। ઉચ્ચ કક્ષાએ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો હતો। આરોગ્ય કેન્દ્રમાં ગામડાના લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે કેમિકલ વેસ્ટનો નિકાલ આવી રીતે જાહેરમાં કરવો તે કેટલી મોટી ગંભીર ભૂલ કહેવાય, કારણ કે આ લોકોના આરોગ્ય પર ખતરો તોડાઈ રહ્યો છે। હોસ્પિટલ સ્ટાફ કંઈ બોલવા તૈયાર નથી। જ્યાં લોકોને સારવાર અપાય ત્યાં જ આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે અને ઉચ્ચ કક્ષાએ નોંધ લઈ કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી પણ હવે માંગણી છે। આરોગ્ય કેન્દ્રના હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે જે મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જાહેર સ્થળ પર જે રીતે ખોટી રીતે નિકાલ કરવામાં આવે છે અને બીજી તરફ જે મેડિકલ વેસ્ટ હોય છે તેને કોઈ કલેક્શન સેન્ટર દ્વારા લેવામાં પણ નથી આવતો, તે રીતની નિવેદન અધિકારી દ્વારા પણ આપવામાં આવ્યું છે। જે હોસ્પિટલના સ્ટાફ દ્વારા અહીં આ જગ્યા પર મેડિકલ વેસ્ટ મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ જે હોસ્પિટલના કર્મચારીઓ છે તે સમગ્ર મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી। બેન, જે આખો આ મેડિકલ વેસ્ટ હોય છે કોના દ્વારા નાખવામાં આવે છે? કોના દ્વારા તો એવું ના કહી શકું, કેમ કે અમને તો જગ્યા બતાવી છે એ રીતે મૂકી દઈએ। કોને કહી છે? વિશાલભાઈ છે અમને તો કેટલા દિવસે તમે મેડિકલ વેસ્ટ નો અહીંયા નાખો છો? કેટલા દિવસથી એટલે જ્યારથી અમને બતાવવામાં આવ્યું તો નક્કી ફિક્સ। પણ જે રીતે તમારો મેડિકલ વેસ્ટ ખોટી રીતે તમે લોકો નિકાલ કરો છો, તો સાહેબને તમે કોઈ વાત કરી છે કે ભાઈ આપણો મેડિકલ વેસ્ટ આ રીતે નિકાલ ન કરવો જોઈએ? ઉભા રહો બેન, ઉભા રહો। હવે તમે ઉભા રહો, શાંતિથી વાત કરો। હવે જયેશભાઈ આવો। તમારી જ બેદરકારી છે અને તમે હવે કબૂલતા કેમ નથી? સર એવું નથી કે અમે નહીં કબૂલ્યું। મેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવે છે ત્યાં આગળ? એ અમારો છે અને સીએચસી નો હોય છે। તો ક્યાં નિકાલ ક્યાં કરવાનો, ખરેખર ક્યાં મૂકવાનો હોય? બંધ ભાગમાં જે જગ્યા બતાવી છે અને બે દિવસથી ત્યાં મેડિકલ વેસ્ટ વાળા આવે છે અને લઈ જાય છે। પણ તમારા જ અધિકારી એવું કહે છે કે મેડિકલ વેસ્ટ લેવા માટે કોઈ આવતું જ નથી। કોણ અધિક્ષક? મને ખબર નથી કયા અધિકારીએ તમને કહ્યું છે। ત્યાં ફિલ્ડમાં જોયું જે જગ્યાએ મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે, કેટલા દિવસનો મેડિકલ વેસ્ટ છે એ મને નથી ખબર કે કેટલા દિવસનો છે। તમે લોકો કેટલા દિવસે મેડિકલ વેસ્ટ ત્યાં નાખો છો? અમે તો રોજ મૂકીએ છીએ ત્યાં અને બે દિવસે ગાડી આવીને લઈ જાય છે। જોઈ રહ્યું તંત્રની ગંભીર બેદરકારી, હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી, જે રીતે મેડિકલ વેસ્ટ ખોટી રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે તેના કારણે જે નાગરિકો છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જોકે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે મેડિકલ વેસ્ટનું યોગ્ય રીતે કલેક્શન કરવામાં કેમ નથી આવતું। ધર્મેન્દ્ર કપાસી, TV9 કઠલાલ। અને હવે આ દ્રશ્યો જુઓ, હોસ્પિટલ કેમ્પસમાં દારૂની બોટલ પણ જોવા મળી છે। કર્મચારીઓ દારૂ પીતા હોવાની પણ ફરિયાદો છે। એ પણ દારૂબંધી હોવા છતાં આવા કર્મચારીઓ સામે કાર્યવાહી માટે હવે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દેવા હોવાની વાત તાલુકા વિકાસ અધિકારી કરી રહ્યા છે। ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે, પરંતુ દારૂબંધીના અમલની વાત ખેડા જિલ્લાના કઠલાલ સરકારી હોસ્પિટલમાં લાગુ નથી પડતી। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગમાં જે રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અથવા તો કોઈ પણ વ્યક્તિઓ દ્વારા દારૂ પીવામાં આવતો હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે। હોસ્પિટલ કેમ્પસની અંદર જે દારૂની જે પાર્ટી થતી હોય છે તેની બોટલો પણ અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે। તે સિવાયની વાત કરવામાં આવે તો હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે મેડિકલ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે અને તેના જ કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કઠલાલ।